મસ્તી બીતાવે તમે મને ગોકુલ લઈ જાઓ. આ કેનાર નારાયણ હતા. વસુદેવજી કહ્યું હું ગોકુલ શા માટે લઈ જાઉં? ત્યારે એને કહ્યું કે આ નિયતિ છે, તમારે નિયતિ જોવી છે. કેવી છે નિયતિ? આવું 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 થશે. જે આપણે પૂર્વ ચર્ચા કરી, સુંડલો હશે, નદીમાં પૂર આવશે, શેષનાગ આવશે, ત્યાં જશો, દાસીના રૂપમાં ભગવતી હશે, ત્યાં બાળકી હશે, બાળકી લઈને આવશો, કંસ મારવાનો પ્રયત્ન થશે, એ અષ્ટભુજાવાળી થઈ જશે. આખી નિયતિ બતાવી. આ નિયતિ છે. તમારે બાળકને સોંપવાની વાત છે, એ તમારે બાળક સોંપવાની વાત છે. આ નિયતિ છે. નિયતિ પ્રમાણે કરવા દો, અને નિયતિમાં તમે ફેરફાર નહીં કરી શકો. વસુદેવજીએ આમને કહ્યું બધું. એટલે આ શ્લોક આપવામાં આવ્યો છે, 27મો શ્લોક. મિથો જ્ઞનમ ન પશ્યંતિ ભાવેર ભાવમ પૃથક દૃશ. એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવો. મિથો જ્ઞનતમ ન પશ્યંતિ. ખરેખર એક ભાવથી બીજા ભાવનો નાશ કરો. આ બધાના મૂળમાં જોવા માટે જાઓ. ન પશ્યંતિ, આવું ન જો. બધાના મૂળમાં પરમાત્મા છે. આના પ્રેરક પરમાત્મા છે. એટલે એને કીધું કે નારાયણે, આનો મૂળ કહેવાનો મતલબ છે નારાયણે આદેશ કર્યો એટલે મેં આ કર્યું, બાકી મારું વચન નથી ચૂક્યો. અને વસુદેવ અને દેવકી બંને લોકો એના હાથ પકડી કંસને ઊભો કર્યો છે. 28મો શ્લોક. કંસ એવમ પ્રસન્નાભ્યામ, બે પ્રસન્ન થઈને એના હાથ પકડી અને વિશુદ્ધમ પ્રતિભાષિત, ઊભા કરીને વિશુદ્ધ રીતે એ પોતે બોલ્યા કે ખરેખર આમાં તારો કોઈ વાંક નથી ભાઈ, તું જતો રહે. પ્રસન્ન થઈને કહ્યું. એટલા દીકરા જતા રહ્યા, તો એ પ્રસન્નતા સાથે કંસને એક જ સેકન્ડમાં છોડી દીધો. અને જ્યારે કંસ જતો રહ્યો ત્યારે એને એક જ વસ્તુ યાદ આવી. ભગવતીજીએ અષ્ટભુજાવાળી થઈને અટ્ટાટ હાસ્ય કરીને કહ્યું કે તું મને શું મારવાનો? તને મારવા વાળો તારા પૂર્વજન્મનો શત્રુ તો ક્યાંક જન્મી ચૂક્યો છે. બસ આ જ શબ્દો એને યાદ આવતા. કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાંતકૃત યત્ર ક્વહ વા પૂર્વ શત્રુર મા હિંસી કૃપવાણ વૃથા. તું મને શું મારવાનો છે? પૂર્વ શત્રુ તારો મા હિંસી. એને કહ્યું તું મને શું મારવાનો? તારા પૂર્વજન્મનો શત્રુ તો ક્યાંક જન્મી ચૂક્યો છે. આજ એને યાદ આવ્યું, વારંવાર યાદ આવે કે મારા પૂર્વજન્મનો શત્રુ ક્યાંક જન્મી ચૂક્યો છે. અને તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ, એ રાત્રિ વ્યતીત ન થઈ ત્યાં પેલા તો કંસ આહુય મંત્રીણા. હજી તો એ રાત્રિ વ્યતીત થાય ત્યાં તો કંસે મંત્રીઓને બોલાવી દીધા. બ્રહ્મ મુહૂર્તમાં જ બોલાવ્યા. મીટિંગ કરી બધાને. બધાએ કહ્યું કે શું કરવું જોઈએ. બધા લોકો. અને રાજા દોર મંત્યાન નૃપતિર વિનશ્યતિ યતિર સંગાત સુતો લાલનાથ. નીતિશતક ભર્તુહરી એવું કહે છે. દોર મંત્યાન નૃપતિર વિનશ્યતિ યતિ સંગાત સુતો લાલનાથ. યતિ જો દુષ્ટ ભ્રષ્ટ થાય તો સંગતિ થાય, સંન્યાસી. બાળક ભ્રષ્ટ થાય તો લાલનાથ, બહુ લાલન પોષણ આપો તો થાય. એમ રાજા ભ્રષ્ટ થાય દોર મંત્યાન નૃપતિર વિનશ્યતિ યતિ, એનો વિનાશ થાય. મંત્રીઓ નબળા મળી જાય તો. ને આ બધા મંત્રીઓ કેવા હતા? આ બધા ચડાવ્યા. 31મો શ્લોક. એવમ ચેતરિહિ ભોજેન્દ્ર પુરગ્રામ વ્રજાદિષુ અનિર્દશાન નિર્દશાંશ્ચ અનિશ્ય અમોઘ વૈશિષૂન. આ બધાએ આ શબ્દ કેટલો સુંદર વાપર્યો છે. અનિર્દશાન. અનિર્દશાનો મતલબ થાય દશાન એટલે 10. અને નિર્ગત નીકળી ગયા છે. અને અનિર એટલે જેના નથી થયા, જેના 10 દિવસો નથી થયા એવા બાળકો. શિશુન એવા બાળકો, જેના 10 દિવસ નથી થયા એવા બાળકો. સ્વાગતમ ભવતામ કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળે ये सेवारताः ये समुपासकाः कथावाचकाः जयदीप महाभागाः ज्योतिषाम अयनम चक्षुः इति न्यायेन हिमांशु महाभागा अपि समागताः स्वागतं विहरामि. અનિર્દશાન, નિર્ગતાન એટલે નીકળી ગયા છે. દશાન એટલે 10 દિવસો, 10 દિવસો નીકળી ગયા છે. અને અનિર્દશાન એટલે જેના 10 દિવસો નથી નીકળી ગયા, જેના 10 દિવસ પણ નથી, 10 દિવસના અંદરના બાળકો છે એને. અને નિર્દશાઓ, અને અહીંયા જેના 10 દિવસોથી ઉપર થઈ ગયા છે. નિર્ગત નીકળી ગયા 10 દિવસ, એટલે 10 દિવસ ઉપરના બાળકો હોય, મહિના દિવસ સુધીના બાળકો હોય, એને મારી નાખો. અનિશ્યામહ, એને મારી નાખવા જોઈએ.
એટલે 10 દિવસની અંદરના બાળકોને મારી નાખવા જોઈએ, 10 દિવસથી ઉપરના બાળકોને મારી નાખવા જોઈએ. હમણાં નજીકમાં 2-3 મહિનામાં જેટલા બાળકો જેમાં એ બધાને મારી નાખો, આવો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યાસજીની કલમ તો જો લખે છે, પૂરક ગ્રામ વ્રજાદિશું, આજુબાજુના નગરોમાં, નાના નાના ગામોમાં, આ વ્રજની આજુબાજુમાં જેટલા છે, અનિર્દશાન અને નિર્દશાંશ્ચ અનિશ્યામ અદ્ય વૈ શિશુન, એ બાળકોને મારી નાખો બધા. અને બાળકોને મારી નાખવાની ચર્ચાથી બધાએ અલગ અલગ મતો જણાવ્યા. કોઈ કહ્યું કે એક કામ કરો, એના કરતાં પણ આપણે એક કામ કરવું હોય તો ગાંશ્ચ હન્મનો હવિર્દુઘાહ, ખરેખર જે હવ્ય પદાર્થો આપે એનાથી યજ્ઞ થાય, તો એ હવ્ય પદાર્થો ગાય આપે, ગાયોને મારી નાખો. 42માં શ્લોક, ના 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 ના, યદ ઋષિણામ વિહિંસનમ, ઋષિઓને મારી નાખો, આ બધું કરાવવા વાળા છે. કોઈ કહ્યું કે પણ આ તમારા પૂર્વજન્મનો શત્રુ કોણ છે એ તો જોઈએ. જ્યોતિષીઓને બોલાવ્યા, પૂર્વજન્મના શત્રુઓ કોણ છે. અને જ્યોતિષીઓએ જન્મ પત્રિકામાં 9મા સ્થાનમાંથી ને 12મા સ્થાનમાંથી પૂર્વજન્મના શત્રુ જોઈ શકાય. આ બંને સ્થાનો એવા છે. આજે આખા ભારતમાં દરેક રાજ્યમાં એક મેગા સિટીમાં તમિલના લોકોએ અગત્ય નાડી કેન્દ્ર એવું એક સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ગુજરાતમાં વડોદરા છે, મહારાષ્ટ્રમાં ગોરેગાંવ છે. આ બધામાં તમારે તમારા જમણા હાથનો અંગૂઠો જ આપવાનો, ને અંગૂઠા ઉપર એ સંપૂર્ણ તમારું જ્યોતિષ કહી દે. તમને કેટલા બાળકો, તમને કેની નોકરી છે, આખું ખાલી અંગૂઠા ઉપર. આ તમિલમાં તમને એની એક ડીવીડી બનાવી દે. મારી પાસે ડીવીડી બનાવેલી છે. ત્યાં તો વિદ્યાર્થી અવસ્થામાં હતો, પણ એણે જે એમાં કહ્યું છે એ અંગૂઠા ઉપર. અમારે એક વિજય કૌશલ મહારાજજી આ વસ્તુને સ્વીકારતા નહોતા. એને કયો ગુરુ મંત્ર આપવામાં આવ્યો એ પણ કહી દીધું. કયો ગુરુ મંત્રના ગુરુજી આપ્યો. અગત્ય નાડી કેન્દ્ર બરોડામાં નિઝામપુરામાં છે, આરડી રમન એનું નામ છે. તમે અંગૂઠો આપો ને આ બધું આપી દે. એમાં તમારો પૂર્વજન્મ પણ કહી દે. મારો પૂર્વજન્મ રાજસ્થાનમાં હતો, એક ડીવીડીમાં છે. પૂર્વજન્મમાં રાજસ્થાનમાં હતો, એટલે આજે મારી બોડી લેંગ્વેજ થોડીક રાજસ્થાની જેવી આમ દેખાય, કોઈ આમ સ્વાભાવિક જોઈ તો. અંગૂઠામાંથી આને પૂછવા આવ્યું કે મારા પૂર્વજન્મનો શત્રુ, તમે કાલ નેમી હતા પૂર્વજન્મ, તમારા પૂર્વજન્મનો શત્રુ વિષ્ણુ છે. 39મો શ્લોક એનું પ્રમાણ, મૂલમ હિ વિષ્ણુ દેવાનામ યત્ર ધર્મ સનાતન. અને આ બધા સનાતન ધર્મનું મૂળ, દેવતાઓનું મૂળ જ વિષ્ણુ છે. અને આ વિષ્ણુને બધા પ્રોત્સાહન આપનારા છે. એના શરીરના 12 અંગ છે વિષ્ણુના. હરે હે તનુ, ભગવાન હરિના શરીરના 12 અંગ છે. દ્વાદશાંગો વૈ પુરુષ, 12 અંગો છે. આ 12 અંગોને કાપી નાખો. એના માટે 41મો શ્લોક છે, વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપસત્યમ દમશ્રમ શ્રદ્ધા દયા તિતિક્ષાશ્ચ કર્તવશ્ચ હરેસ્તનુ. આ 12 અંગો છે. એમાં હરિકીર્તનમ, આમાં 11 છે આ શ્લોકમાં, એક હરિકીર્તનમ, આ 12મું અંગ છે. આ બધાને તોડી નાખો. સૌથી વધારે બ્રાહ્મણો ભગવાન તરફ અભિમુખ કરે, વારંવાર જાય. બ્રાહ્મણ એવા માટે ભગવાનને વધારે પ્રિય છે, બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય, કે એ ક્યારે પણ જશે તો એનું એક જ કાર્ય છે, ભગવાન તરફ અભિમુખ કરવું સામેવાળા વ્યક્તિને. એ ક્યારેય પોતાની વાત નહીં કરે. કોઈ પણ તમને દ્રષ્ટાંત આપશે, કોઈ પણ વાત કરશે તો ભગવાનની જ મહત્તા કહેશે કે ભગવાનથી વિશેષ કાંઈ નથી, ભગવાનથી વિશેષ કાંઈ નથી. એટલે વિપ્રા એટલે બ્રાહ્મણો છે, એ હાથમાં જલ લેવડાવવાની શરૂઆત કરાવે તો એ વિષ્ણુ 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 સુધી કરીને પૂરું થાય ત્યારે પણ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવેને અર્પણ કરાવે. એટલે ખરેખર તો યસ્ય સ્મૃત્યાચના મોક્ત્યા કહીને પણ એ જ કરાવે છે, અચ્યુતમ કેશવમ કરીને પણ એ જ કરાવે છે. સતત એ હરિનું સ્મરણ કરાવે. એટલે પેલા બ્રાહ્મણોને મારી નાખો. યદ ઋષિણામ વિહિંસનમ. અને એનાથી પછી કહ્યું કે ગાવસ્ય, ગાયના ઘીથી એને બળ મળે દેવતાઓને. અગ્નિમાં આહુતિ આપે, ઘીની જ આપે. ગાયોને જ મારી નાખો તો પછી ઘીની તો વાત જ નથી આવતી. વેદાશ્ચ, વેદ મંત્રોથી એ આહુતિ આપે છે. એનું સાધન જ વેદ મંત્રો છે. વેદોને બાળી નાખો. વેદનું અધ્યયન ક્યાંય ન થવું જોઈએ. તપ કરનારા લોકો અંતે પોતાની તપસ્યા નારાયણને અર્પણ કરે. સત્ય બોલનારા પણ ઉપાસના નારાયણની જ કરે છે. આવું કહીને અમને ચડાવવામાં આવ્યા. અને એ ચડાવીને એમણે કહ્યું કે ખરા અર્થમાં જ્યારે દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એમ અમારી સલાહ છે. શત્રુઓને જડમૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ. અને કેવી રીતે ઉખાડી નાખવા જોઈએ? મંત્રીઓની સલાહ હતી. 10મ સ્કંદ 4થો અધ્યાય, અને એમાં
38મો શ્લોક, રાગ બાગેશ્રી. અને એમાં તમારી પાસે પણ ભાગવતજી છે, તમે પણ શ્લોક ગાવાનો યત્ન કરો. તમારી પાસે પત્રિકા છે, પત્રિકામાં પણ એક મંત્રીઓ કેવી સલાહ આપે અને મંત્રીઓ કેવી સલાહ આપે એના માટેનો આ શ્લોક છે. યથામયોંગે સમુપેક્ષિતો યથામયોંગે સમુપેક્ષિતો ન શક્યતે રૂઢપદસ્તિક્વિષિતું ન શક્યતે રૂઢપદસ્તિક્વિષિતું યથેન્દ્રિયગ્રામોપેક્ષિતस्तथा યથેન્દ્રિયગ્રામોપેક્ષિતस्तथा વિપુર્મહાન બદ્ધબલો ન ચાલ્યતે વિપુર્મહાન બદ્ધબલો ન ચાલ્યતે યથામયોંગે સમુપેક્ષિતો યથામયોંગે સમુપેક્ષિતો ન શક્યતે રૂઢપદસ્તિક્વિષિતું ન શક્યતે રૂઢપદસ્તિક્વિષિતું યથામયોંગે યથામયોંગે સમુપેક્ષિતો. મંત્રીઓએ સલાહ આપી છે. યથા આમયઃ અંગે સમ ઉપેક્ષિત નૃધિઃ ન શક્યતે રૂઢપદઃ ચિકિત્સિતું યથા ઇન્દ્રિયગ્રામ ઉપેક્ષિતઃ તથા રિપુઃ મહાન બદ્ધબલઃ ન ચાલ્યતે. બહુ સરળ રીતે આને ઉદાહરણ આપ્યું. એક સિદ્ધાંત સમજવું હોય તો દ્રષ્ટાંત જરૂરી છે, એટલે એને સિદ્ધાંત સમજાવવા માટે કહેતું કે યથા જેવી રીતે આમયઃ અંગે, આમય એટલે રોગ, અંગે એટલે શરીરે, શરીરમાં આમય એટલે રોગ થાય. સમ ઉપેક્ષિત તો એને સારી રીતના ઉપેક્ષા લોકો કરતા હોય કે ઓહો મને રોગ થયો, રોગ થયો, રોગ થયો. એની ઉપેક્ષા કરવાની જરૂર નથી. નૃભિ માણસો દ્વારા ન શક્યતે, ક્યારે એની ઉપેક્ષા કરો તો એને કંઈ ફરક ન પડે. રૂઢપદ એકદમ દ્રઢ થઈ જાય. એને તમારે ચિકિત્સિતુમ, તમારે ખરા અર્થમાં એની ચિકિત્સા કરવી જોઈએ, એનો કોઈ ઉપાય કરવો જોઈએ. તમે ઉપાય ન કરો ને એની ચિંતા કરી રાખો કે ઓહો હો મને આ રોગ થયો, આ થયો, એની ઉપેક્ષા ના ના આવો રોગ ન થવો જોઈએ, આ ન કરો. વાતો ન કરો, ઉપાય કરો. બાકી રોગ એટલો બધો દ્રઢ થઈ જાય કે પછી ગમે એટલી દવા કરાવો તો પછી મેળ જ ના આવે. એટલે એની જેમ યથા ઇન્દ્રિય ગ્રામ ઉપેક્ષિત, તમે ઇન્દ્રિયો દ્વારા ગમે એટલી ઉપેક્ષા કરો પણ જો રિપુ આ શત્રુ છે એ બદ્ધ બલો ન ચાલ્યતે, એ શત્રુ પણ જો તમે એની ઉપેક્ષા કરી રાખશો કે આપણે જોશું ને આ ક્યાં હશે, નહીં, તત્કાલ કરો. ઓલું કહેવાય ને ઉગતો ડામી દો. બાકી જો લાંબા ગાળે રૂઢ પદ એકદમ જો રૂઢ થઈ જશે તો ભાઈ તમે કોઈ રીતે એને હટાવીને અસાધ્ય બની જશે. જેમ એની ચિકિત્સા કરવી પડે, તમને લાગ્યું હોય તત્કાલ પાટો બાટો વાળો ને બરાબર કરો થાય. પછી એ એમાં સડો બેસી જાય તો એ બેસી જાય તો પછી તમે ગમે એટલું કરો પછી તો એ મેળ ના આવે. એટલે તમારે અત્યારે જ આ શત્રુને મારવા પડે. મહાન રિપુઃ બદ્ધ બલો ન ચાલ્યતે, પછી એની સામે ગમે એટલો તમે પ્રયત્ન કરો તો એને હરાવી નહીં શકો. એ મોટો ન થાય ત્યાં માર નાખો, નાનો છે ત્યાં. અને એના માટે આ 12 અંગોથી 12 અંગોને મરાવી નાખો. પણ આને ખબર ન હતી. 45મો શ્લોક. અને આને પોતે એવું વિચાર લીધું. એક 43મા શ્લોકનું બીજું પદ, બ્રહ્મ હિંસા હિતમ મેને કાલપાશા વૃતો સુરઃ અસુરઃ. આ ખરેખર જોવા માટે ગયા તો બ્રહ્મ હિંસામ હિતમ, એને બ્રાહ્મણોની હિંસાને હિત ગણ્યું. અને 45મા શ્લોકનું બીજું પદ, સતામ વિદ્વેષમ આચેરુઃ, અને સજ્જનોનો વિદ્વેષ, આવા સારા લોકોનો
દ્વેષ કરવા માટે એને આજ્ઞા આપી દીધી કે હા જાઓ, તમારે જે કરવું હોય એ કરો, પણ મારે પરિણામ જોઈએ. અને પરિણામ જોવા માટે બધાને કામ સોંપી દેવામાં આવ્યા. અહીંયા એ બ્રહ્મ મુહૂર્તમાં આ કામ થયું. જોજો બ્રહ્મ મુહૂર્તમાં મથુરામાં કેવું થાય છે અને ગોકુલમાં કેવું થાય છે. બ્રહ્મ મુહૂર્તથી જ ખ્યાલ આવે કોનું ઘર મથુરા છે ને કોનું ઘર ગોકુલ છે. બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા કોઈની હિંસા કરવા માટેના આયોજન થાય છે, અને અહીંયા બ્રહ્મ મુહૂર્તમાં જાગૃતિ થાય અને હંમેશા ભગવાનની પ્રાપ્તિ સુષુપ્તિમાં થાય. મથુરા એટલે સુષુપ્તિ છે, અને જે એનો આનંદ છે ને તો જાગૃતિમાં આવો પછી જ આનંદ આવે કે આ એ જાગૃતિ એટલે ગોકુળ છે. જેવા જ આ તરફ જાગ્યા છે સુનંદા, એને ખ્યાલ આવ્યો, કાલની કથા આપણે પરમ દિવસની, ખ્યાલ આવ્યો કે બાળક છે એ જોયું તો લાલો હતો, એટલે એને કોઈ પણ ઈશારા વિના થાળી વગાડી છે. અને આ થાળી વગાડવાની સાથે ખબર પડી ગઈ છે કે બાળકનો જન્મ થયો છે. આ એની કોડવટ ભાષાથી થાળી વગાડી. જ્યારે જ્યારે પણ બાળકના જન્મ થાય ત્યારે ગામડાઓમાં થાળી વાગતી. દાસીઓ પણ જાગી ગઈ. નંદ બાબા નંદાલયની અંદર, ગૌશાળાની અંદર હતા, ત્યાં જઈને સમાચાર આપ્યા. અને સમાચાર આપવા સાથે પહેલું વહેલું તો એને આટલો બધો આનંદ થયો નંદ બાબાને, બહુ પ્રસન્ન થઈ ગયા. અને પ્રસન્ન થઈ ગયા એટલે ગળામાં રહેલું જે પણ કંઈ આભૂષણો હતા એ આભૂષણો તત્કાલ પહેરાવી દીધા સુનંદાને. અને આનંદ થયો. એ આનંદની અભિવ્યક્તિ આપણે બધા વર્ણન કરીએ છીએ કે ફૂદેડી ફેર્યા, અને સુનંદાએ ફૂદેડી ફેરવાની એની સાથે આનંદ કર્યો. એ જાતા લાદો મહામનાહા. 3 પ્રકારના આહલાદ છે. એક કૃતાહલાદ, એક જાતાહલાદ, અને એક પોતે આપણી વચ્ચે પૂજ્યા માતાશ્રી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ છીએ કે આપ મને ખ્યાલ નથી આપના નામ વિશે, પણ આપણી વચ્ચે પૂજ્યા અદ્વૈત ગિરિજી, ગુરુ અવધૂત ગિરિજી, કૈલાસ ગુફા ભૂતથી પૂજ્યા અદ્વૈત ગિરિજી માતાજી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી એમને વધાવી લેશું. જાતા લાદો મહામનાહા. જાતાલાદ, કૃતાલાદ અને નીતાલાદ, આ 3 પ્રકારના આહલાદ છે. આહલાદ એટલે આનંદ. એક આનંદ એ થાય કે જેને કંઈક કરીને આનંદ થાય. તમે આખો દિવસ ખેતરમાં કામ કર્યું હોય અને પછી જે આનંદ થયો હોય એને કૃતાલાદ કહેવાય. કંઈક કરીને આનંદ થાય એને કૃતાલાદ કહેવાય. જીતુભાઈ દ્વારકાવાળા જેવા તમને હસાવે જોક્સ કરીને નીતાલાદ કહેવાય. ધરારથી લઈ આવેલો આનંદ, નીત લઈ આવેલો આહલાદ નીતાલાદ. અને કાંઈ પણ કર્યા વિના એમનામ આનંદ પ્રાપ્ત થાય એને જાતાલાદ કહેવાય. એમનામ ઉત્પન્ન થયો છે. જેવી રીતે તમને કોઈ આમ પાણી છાંટે, તમને બીજી કોઈ સામગ્રીનો જ પાણી છાંટવાથી જ આનંદ આવે, એટલે એને ઉદક કહેવાય. વિનોદ શબ્દનો એક અર્થ થાય વિના ઉદકેન ભવતી ઇતિ વિનોદ. આમ પાણી છાંટે તો બધાને આનંદ આવે છે. આમ પાણી છાંટે તમને તો તમને ઉદક છાંટે તો આનંદ આવે. વિના ઉદકેન ભવતી ઇતિ વિનોદ. તમને પાણી વિના પણ આનંદ આવે, એમનામ આનંદ આવે, એને કહેવાય જાતાલાદ. અહીં પાણી નથી છાંટ્યું, બીજી કોઈ લે કંઈ કર્મ નથી, એમનામ આનંદ આવ્યો નંદ બાબાને, અને ગળામાંથી બધું કાઢીને આપી દીધું. આ છે જાતાલાદ. અને એવો આનંદ પ્રાપ્ત થાય સૌથી આ જગતનો મોટો વ્યક્તિ કહેવાય કે જે એમનામ કોઈ સ્થિતિ વિના પણ આનંદને માણી શકતો હોય, આનંદ ઉત્પન્ન કરી શકતો હોય. જાતાલાદો મહામનાહા. એ મોટો માણસ કહેવાય કે પોતાની મસ્તીમાં આનંદિત રહી શકે, કોઈ પણ પરિસ્થિતિને દુઃખી ન કરી શકે. આ જગતનો સૌથી મોટો માણસ મહામનાહા. અને એ મહામનાએ પેલું વેલું કામ કર્યું છે. અહીંયા એક ઉદાર શબ્દ માટે પણ મહામના શબ્દની એક વ્યાખ્યા કરી છે. ઉદ ઉર્ધ્વમ શક્ત્યા આ સમંતાત રાતિ ઇતિ ઉદાર. પોતાની શક્તિથી પણ વધારે જે દાન કરે એને ઉદાર કહેવાય, પોતાની કેપેસિટીથી બહાર પણ. અને એવા નંદ બાબાએ પેલું વેલું કાર્ય એ કર્યું. આહુય વિપ્રાણ, વેદ જ્ઞાન, વેદ પાઠીને બોલાવવામાં આવ્યા.
ખાલી સામાન્ય બ્રાહ્મણોને બોલાવવાની ચર્ચા નથી. વેદ પાઠી એવા માટે કે વેદ પાઠી આવે ત્યારે એકાદો મંત્ર બોલે જ નહીં, કમસે કમ એ એક અધ્યાય તો બોલે. તમે એને ઘન કરવા માટે કહ્યું હોય તો એનો એક મંત્ર બોલો. હમણાં જ અમારે રાજકોટમાં એક સંસ્કૃત પાઠશાળાના ઓપનિંગમાં શંકરાચાર્યજીની જયંતિના દિવસે હિરેનભાઈ ત્રિવેદીના પાઠશાળાનું ઓપનિંગ હતું. એમાં ઈશ્વરભાઈ પધાર્યા હતા, આશીષભાઈના ગુરુજી. એને કહ્યું બધાએ કે અંતમાં તમારે એક જ મંત્ર બોલવાનો છે. પણ એને ઘન બોલ્યો, કેટલા મિનિટ સુધી ચાલ્યો. વેદ પાઠી તો કંઈ સામાન્ય જાજા મંત્રો બોલે. એટલે નંદબાબાએ કહ્યું કે વેદ પાઠીઓ આવે ને એ આવીને જો જાજા મંત્રો બોલશે તો જાજા મંત્ર મારા લાલાના કાનમાં જશે તો એ જ મોટા થઈને મારો મોટો થાય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા બનીને નીકળશે. ગીતા મૃતદ્રુહે નમઃ. એ વેદ મંત્રો ગીતા બનીને નીકળ્યા. નાનપણમાં તમે જેવું શ્રવણ કરો એવું નીકળે. અમે અમારા ગામડાઓમાં જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર કરાવવા માટે અમે એક ટીમ બનાવી. જન્મ થાય બાળકનો એટલે એના ઘરે પહોંચી જ જવાનું. એના મંત્ર એના કાનમાં વેદો જે નત્વમ દેવમ વેદો ભૂયાહા મંત્ર બોલે કે તું વેદ છે, તું જ્ઞાન છે એવું કહીને મંત્ર બોલવા માટે. અને પછી સ્નાતઃ, પછી એને સ્નાન કર્યું છે. પેલું વહેલું કાર્ય શું કર્યું? પેલા આનંદની અભિવ્યક્તિ કરી. આનંદની અભિવ્યક્તિ કરીને બીજું કાર્ય શું કર્યું? વેદ પાઠીને બ્રાહ્મણોને બોલાવવા માટેનું પેલા માણસોને લગાડી કે જાઓ આહુ એ વિપ્રાન વેદ જ્ઞાન. ત્રીજું એને કાર્ય કર્યું સ્નાતઃ. સૂતકનો નિયમ છે કે તમે સાંભળો, સૂતક લાગુ પડી જાય. એમાં પણ કોઈ પણ બાળકના પિતાને સમાચાર મળે કે તમારે ત્યાં બાળક કે બાળકીનો જન્મ થયો ત્યારે એ જ સમયે એને સ્નાન કરી લેવું પડે. રાત્રે 2 વાગે પણ મળે ને, 12 થી 3 સ્નાનની મનાય છે. પણ આમાં છૂટ છે પારસ્કર ગુહ્ય સૂત્રમાં કે તમને રાત્રે સમાચાર મળે તો તમારે રાત્રે આ સ્નાન કરવું જ. એના માટેનો એક જાત કર્મ સંસ્કારમાં બ્રહ્મ પુરાણમાં શ્લોક છે. સૂતકે તું મુખમ દૃષ્ટવા જાતસ્ય જનકસ્તતઃ કૃત્વા સચૈલમ સ્નાનમ શુદ્ધો ભવતિ તત્ક્ષણાત. વસ્ત્ર સાથે સ્નાન કરવાનું. રાત્રિના સમયમાં પણ જો તમને સમાચાર મળે તો રાત્રિના સમયે પણ સ્નાન તો કરવું. જાત કર્મ સંસ્કારમાં નિષેધ નથી. તમે 10 દિવસનું સૂતક પાડો પણ 10 દિવસના સૂતકમાં જાત કર્મ સંસ્કાર કરી શકો. છઠ્ઠીના દિવસે ષષ્ઠી પૂજન કરી શકો. 10 દિવસના સૂતકમાં તમને આ દિવસો માટે નિષેધ નથી. અને એ માટે ઉત્તર તરફ મુખ રાખવું. તળાવમાં નદીમાં સ્નાન કરવું, એ ન હોય તો બાથરૂમમાં કરવું. બાથરૂમમાં તમે સ્નાન કરો તો સુવર્ણનો એક ખંડ પધરાવી. બ્રહ્મ પુરાણમાં વિવરણ છે. અમારું અહીંયાથી પૂરું થાય પહેલું જ પુરાણ બ્રહ્મ પુરાણ છે કોડીનારમાં. એમાં તમારે એક સોનાનો ટુકડો પધરાવવાનો, એ સ્નાન સાથે સ્નાન કરવાનું. અને પછી સંકલ્પ કરવાનો હોય મમ અસ્ય કુમારસ્ય ગર્ભ અંબુપાન જનિત સકલ દોષ નિર્બરણમ આયુર્મેધા વર્ચો અભિવૃદ્ધિ અર્થે જાત કર્માખ્ય સંસ્કારમ કરીશ્યે, એવો સંકલ્પ કરવાનો હોય. અહીંયા નંદ બાબા એ વિચાર્યું કે પેલા સ્નાન કરી લો. એને સ્નાન કર્યું અને પછી પવિત્ર થઈ શુચિ અલંકૃત, પછી ઘરેણાઓ ધારણ કર્યા. અને ઘરેણાઓ ધારણ કર્યા ત્યારે બધા બ્રાહ્મણો આવ્યા. હું આપને એક શબ્દ ચિત્ર રજૂ કરવા માંગુ છું. ભાગવતજી મને કોઈ કહે કે એક વાક્યમાં ભાગવતજી એટલે શું? એટલે હું એમ કહું ભગવત શબ્દ ચિત્રો ઓનો ગ્રંથ એટલે ભાગવત. કેટલા બધા ભગવાનના શબ્દ ચિત્રો, અને એ શબ્દ ચિત્રોથી એક મૂવી બને. આ જેટલા પિક્ચર છે ને એ એક પ્રકારના એક ફોટા જ છે. ઘણા બધા ફોટાઓને ભેગા કરીને એક પિક્ચર બને. અને એમાં આપણે અંધારામાં 3 કલાક જોવા માટે જઈએ. અને એ 3 કલાકમાં એટલા બધા પિક્ચરો ભેગા કરીને પૂરું થઈ જાય. પણ આ 1 મહિના પણ પૂરું ન થાય. હા, મોટું મહા મૂવી છે. આના નાયક કૃષ્ણ છે. અનેક ચિત્રો. એનું પેલું ચિત્ર હું ક્યારેક કહું, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ પણ કહેતા કે જેને પોતાનું ઘર ગોકુળ બનાવવું છે રોજ માટે આ 5મા અધ્યાયના 18 શ્લોકો છે. 18,000 શ્લોકોનું પ્રતિનિધિત્વ 18 શ્લોકો કરે. આને નંદ મહોત્સવ કહેવામાં આવે છે. અને તમારે જો આ નંદ મહોત્સવ, આ નંદોત્સવ તમારા ઘરમાં રોજ માટે ગોકુળ બનાવવું હોય તો 18 શ્લોકો ગાઓ રોજ માટે. અને હું એવું કહું કે તમારું ઘર જો તમારે ગોકુળ બનાવવું હોય, નંદોત્સવ તમારા ઘરમાં રોજ થાય તો આવું શબ્દ ચિત્ર બનાવો. તમારા ઘરમાં એક પેન્ટિંગ બનાવો. અને એ પેન્ટિંગ બનાવો એ આમનું. અને એ આપને શબ્દ ચિત્રમાં લઈ જવા માંગુ છું. સૌથી પ્રથમ બ્રાહ્મણો આવ્યા છે. એને સ્વસ્તિ વાચન કર્યું છે. અને સ્વસ્તિ વાચનમાં જાત કર્મ સંસ્કાર કરાયો છે. જાત કર્મ સંસ્કારમાં અત્યારે
લોકો જાત કર્મને થોડાક વિસ્મૃત થવા માંડ્યા કે જાત કર્મ સંસ્કાર આ કરવો જોઈએ કે નહીં. પણ ખરેખર તમારા બાળકને જો તમારે મેધાવી બનાવવો હોય તો બાળકને જાત કર્મ સંસ્કાર કરાવવા જ જોઈએ. જાત કર્મ સંસ્કારમાં આપણે ગળ થૂથી એવું કહીએ છીએ, પણ ગળ થૂથી જાત કર્મ સંસ્કારનો જ એક ભાગ છે. સૌથી પ્રથમ તમારે એક કાંસ્ય પાત્રમાં ઘી, મધ અને સોનું અને આંબાનું પાન, એ સોનું ઘી, મધ, આંબાના પાનથી આમ સંમિશ્રણ કરી અને એની જીહવા ઉપર એમને અડાડવાનું, જેને આપણે ગળથૂથી કહીએ છીએ. ખરેખર એના મંત્ર છે ઓમ ભૂહુ ત્વયી દધામી, ઓમ ભુવઃ ત્વયી દધામી, ઓમ સ્વઃ ત્વયી દધામી, એવું બોલીને એને સ્પર્શ કરવાનું હોય. ઘી, મધ, સુવર્ણ અને આંબાનું પાન, આ ચારે ચાર વસ્તુઓ જોવા માટે જઈએ તો વાયુ દોષ દૂર કરવા માટે સુવર્ણ છે. શરીરમાં એક પણ વાયુ દોષ ન રહે. સુવર્ણ વાળું એટલે સુવર્ણ પ્રાશન પણ પીવડાવવામાં આવે છે હવે તો બાળકોને. એનાથી પણ બીજું, આ શરીરમાં જ્યારે પણ શરીરની અંદર મળ લાગેલું હોય, મધથી પિત્ત દોષ નાશ પામી જાય બાળકનો. અને મધ અને ઘી, આ આખા આંતેડામાં બધામાં કાળું મળ જામી ગયું હોય, એ મળને સહજતાથી બહાર કાઢવું હોય તો ઘી અને મધ ચખાડવું જોઈએ. આંબાનું પાન છે, માણસ બાળકનો જન્મ થાય ત્યારે આટલી બધી એની તીવ્ર ગતિ હોય લોહીની, લોહી એકદમ ગરમ હોય, એ ગરમ લોહીને ઠંડુ પાડવા માટે આંબાનું પાન છે. અત્યારે આ ઉનાળો ચાલે છે, ઉનાળામાં તમે ફ્રીજનું જલ ન પીવો અને ખાલી આંબાના પાન પધરાવી દો જલમાં, ને એ જલ પીવો એટલે એકદમ શાંતિ મળી જાય. અમારે કાશીમાં સૌથી વધારે ગરમી પડે. 10 વર્ષ સુધી અમે કાશીમાં રહ્યા, એટલી બધી 45 ડિગ્રી તો સામાન્ય હોય વારાણસીમાં. ત્યારે પન્ના, કાચી કેરીનું એક શરબત, જેને પન્ના કહેવાય, એ પન્ના પી લ્યો એટલે તમને લાગે નહીં, લૂ ન લાગે. પન્ના ખાલી કેરીના, કાચી કેરીનું શરબત પી લ્યો, તમને ન લાગે, તડકો ન લાગે, તમને લૂ ન લાગે. આનો મતલબ છે તમે આંબાના પાન એટલા બધા ઠંડા છે, જલમાં પધરાવી તો ઠંડુ ઠંડુ થઈ જાય. એમ આંબાના પાન યુક્ત એ ઘી કે મધ અંદર જાય તો અંદર જે લોહી એકદમ ગરમ છે, એ ગરમ લોહીને ઠંડુ પાડવાની શક્તિ છે એની અંદર. ઘી છે સ્મૃતિ શક્તિ વધારનારું છે, એમાં પણ સુવર્ણથી ઘસાયેલું ઘી અને મધ અંદર જવાથી કફ પ્રકૃતિ પણ શાંત થઈ જાય છે. કફ, વાત, પિત્તને દૂર કરવા માટે અને રક્તની ગતિને ઠંડી પાડવા માટે જે ગરમ હોય એના માટે આ છે. 8 મંત્ર છે એની અંદર, આયુષ્ય વર્ધનના મંત્ર. ઓમ અગ્નિ આયુષ્માન સ વનસ્પતિભિઃ આયુષ્માન તેનત્વા આયુષ્યમંતમ કરોમિ એવા મંત્ર છે. ત્રાયુખં જમદગ્નેઃ એ મંત્ર છે. એના મસ્તક ઉપર એક વસ્ત્ર ઢાંકવાનું હોય, મસ્તક ઉપર હાથ રાખીને અશ્મા ભવ પરશુર ભવ હિરણ્યમ અશ્રુતમ ભવ આત્મા વે પુત્ર નામાસી સ જીવ શરદઃ શતમ એવો મંત્ર બોલવામાં આવે. અશ્મા, પથ્થર જેવો તું દ્રઢ થજે, પરશુ ભવ, પરશુ જેવો તું તેજ ધારદાર થજે, અને હિરણ્યમ અશ્રુતમ ભવ, હિરણ્ય સૂર્ણ સમાન એકદમ તારામાં કોઈ દિવસ કાટ ન લાગે એવી વૃત્તિ વાળો બનજે. પછી કાનમાં વેદોસી જે નત્વમ દેવમ વેદો ભૂયાહ મંત્ર બોલવામાં આવે. પછી કપડું ઢાંકીને એક મંત્ર બોલવામાં આવે, કુરકુરહ સુકુરકુરહ કુરકરો બાલબંધન એ મંત્ર પણ બોલવામાં આવે. ટૂંકમાં આ કંઈ ન થાય તો કંઈ નહીં, પણ કમસે કમ તમારા બાળકનો જન્મ થાય ત્યારે એક વેદ પાઠી તમારા ઘરે બોલાવો. બોલાવીને એટલું કરો કે તમે, ભલે અમે ડોક્ટરે મનાઈ કરી છે, મધ ઘી ન કરી શકીએ, પણ અમારા દીકરાના કાન પાસે જઈને એક વૈદિક મંત્ર તો બોલી દો. કમસે કમ એક વૈદિક મંત્ર બોલી દો. અમે વેદ ટકાવાળા અમે તો નથી થયા, પણ તમે મંત્ર બોલશો ને, હું એટલું ચોક્કસ કહી શકું કે આપણી સંસ્કૃતિમાં અત્યારે વેદને ભણનારા, વેદને જાણનારા ઓછા થઈ ગયા. એની પાછળનું કારણ આપણે આપણા બાળકના કાનમાં વેદ મંત્ર નથી બોલાવ્યો. બાકી થાય શું? આપણા બાળકો નાનપણથી મોબાઈલ લેતા થઈ ગયા. એની પાછળનું કારણ એને જન્મતાની સાથે આંખ ખોલીને જગતને જોવા પહેલા, મુરલીધરને માધવને જોતા પહેલા મોબાઈલને જોયો, એટલે મોબાઈલને કોઈ દી છોડશે જ નહીં. મોબાઈલ અમે લઈ લીધું, અમારો દીકરો રડે, પણ તમે એને મોબાઈલ જ બતાવ્યો. હું તો કહું હોસ્પિટલોમાં પણ ફોટા માધવના હોવા જોઈએ. એ જન્મતાની સાથે જેને જોવે પછી એના પ્રત્યેનું આકર્ષણ રહે, જેમ મા પ્રત્યેનું આકર્ષણ રહે, એમ એક વખત તમે મંત્ર તો સંભળાવી દો. મંત્ર પ્રત્યેનું આકર્ષણ ન બની જાય તો કહેજો. એટલે બાળકને અહીંયા સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું, જાત કર્મ સંસ્કાર કરાવવામાં આવ્યું, અને કારયામાં સવિધિવત, કારયામાં એ કારયામહ
સ વિધિવત પિતૃદેવ અર્ચનમ તથા. પિતૃ અને દેવતાઓનું અર્ચન એટલે દેવ પૂજા પણ કરી, નાંદી શ્રાદ્ધ સુધીનું કર્મ થયું એટલે પિતૃ દેવ અર્ચનમ બેયનું થયું. અને પછી એણે દાન દેવાનો આરંભ કર્યો છે. એ દાન દેવાના આરંભમાં ધેનું નામ નિયુતે પ્રાદાત, 2 લાખ ગાયો દાનમાં આપ્યું. વિપ્રેભ્ય સમ અલંકૃતે, અલંકાર વાળી શણગારેલી. અને બીજું એક સરપ્રાઈઝ અહીંથી ચાલુ થઈ. સરપ્રાઈઝ આપે ને બધા, અહીંયાથી ચાલુ થઈ. તિલાદ્રીન, તિલ અદ્રીન, અદ્રીન એટલે પર્વત, તલના ઢગલા કર્યા. અને એમાં સપ્ત રત્ન ઓઘ, ઓઘ એટલે સમૂહ, 7 રત્નોના સમૂહ. જે સાથે સાત પદ્મ રાગંચ, સાથે સાત જે રત્ન પધરાવે, 7 રત્નો નો સમૂહ હતો. એ 7 રત્નો ને એની સાથે શાતક કુંભ, શતકુંભે ઇતિ પર્વતે. સંસ્કૃતમાં પર્વતનું એક નામ શતકુંભ છે. શતકુંભે ભવ ઇતિ શતકુંભૌ. અને શતકુંભાત ભવે, શતકુંભ થી જે ઉત્પન્ન થયું છે એને શાતકુંભ કહેવામાં આવે. શાતકુંભ એટલે સોનું, સુવર્ણ. શાતકુંભ એટલે મોટા મોટા પર્વતો એની ખાણમાંથી સોનું નીકળે. પર્વતને સંસ્કૃતમાં શતકુંભ કહેવાય. શતકુંભાત વા શતકુંભે ભવ ઇતિ શાતકુંભ એટલે સુવર્ણ. સોનું રાખવામાં આવ્યું. એટલે સોનુંનો મતલબ ખાલી સોનું નહીં, ધાતુઓ પણ રાખવામાં આવી. અને રત્ન પણ રાખવામાં. રત્નના 7 સમૂહ ને ધાતુ એ કેમાં રાખવામાં આવ્યા? એ બધું ધાતુ ને રત્ન કેવડા કેવડા નાના નાના હોય. એ કેમાં રાખવામાં આવ્યું? અંબર આવૃતાન, એક વસ્ત્રમાં, રેશમી વસ્ત્રમાં. પદ્મપુરાણમાં કથા આવે છે કે ક્યારેય રત્નને રેશમી વસ્ત્ર સિવાય નીચે રખાય જ નહીં, દોષ છે એનો. એટલે રેશમી વસ્ત્રમાં 7 રત્ન પધરાવ્યા, એમાં ધાતુઓ પધરાવી, સોનું આદિ પધરાવ્યું. એ પેક કરી એટલું અને ઓલા ઢગલાની અંદર મૂકી દીધું. અને ભૂદેવને કહ્યું કે જાઓ આ તમારા ગોરાણી માને આપજો. અને ગોરાણી માં પાસે પૂછ્યું કે તલ કેમ આપ્યા છે? બીજું કઈ નહીં, આ બધાને ગાયો આપી આપીને અમને આ કેમ આપ્યું? એ તલ જે હતા એ પાત્રમાં પધરાવા ગયા કે એમાંથી નીકળ્યું ઓલું વસ્ત્ર, રેશમી વસ્ત્ર. રેશમી વસ્ત્ર ખોલ્યું ગયા તો 7 રત્ન અને ઘણું બધું સોનાના નાના નાના બિસ્કીટો. ગોરાણીમાં કહ્યું કે જશોદા, તમારો લાલો હવા હો વરનો થાય. આ સરપ્રાઈઝ. એટલે એ તિલાદ્રીન સપ્ત રત્નો ગ શાતકુંભ અંબરાવૃતાન, એવી રીતે દાન આપતા હતા. અને એના પછી તો ત્યાં સૌમંગલ્ય ગીરો વિપ્રા, એક તરફ વેદ મંત્ર બ્રાહ્મણો બોલતા હતા. વેદ પાઠી હતા બધા ઉદાત અનુદાત સ્વરિત સ્વર કરતા હતા. એવામાં ત્યાં કથાકારો આવી ગયા, આપણા જેવા લોકો, સૂત લોકો. એને શ્લોકો ગાયા પૌરાણિક શ્લોકો દ્વારા. ત્યાં માગધ લોકો આવ્યા. અને માગધ એટલે વંશાવલી ગાવા વાળા, કે તમે ખરેખર તમે પર્જન્યના પુત્ર, પર્જન્ય કોના પુત્ર? દેવમીઢના પુત્ર. દેવમીઢ કોના પુત્ર? એમ એ ગાવા માંડ્યા વંશાવલી. એટલે 12 લોકો આવી ગયા. અને એના પછી જે આવી ગયા એ બંદી લોકો, જેને કહેવાય ભાટ લોકો. ઘણી ખમ્મા નંદ બાબા, તમારે ઘણી ખમ્મા. અને એ સમયે સારા આલાપ કરનારા ગાયકો આવી ગયા. ગાયકાશ્ચ જગુરને દુહુ. અને ત્યાં આવી અને એને આલાપ કર્યો છે. ત્યાં આવી અને એવો આલાપ થયો, આલાપની સાથે શરણાઈઓ વાગી છે, અને એની સાથે દુંદુબી વાગી છે, ભેરી વાગી છે, અને ગાયકોએ આલાપ કર્યો છે. આ બધા સહજ રીતે આવી ગયા. નંદ બાબાનું ખબર પડી કે હમણાં આ ઢોલ ને નગારા ને વાગશે બધા આવી જશે. પહેલા વહેલા આપણા ઘરની સફાઈ કરો. એ સમય 6થા શ્લોકમાં વ્રજ સમૃષ્ટ સંસિક્ત દ્વારા ધીર ગૃહાંતર
અજીર પોતાનું આંગણું, દ્વાર, ઘરના બધા દિવાલો બધું સાફ સફાઈ કર્યું, સંસિક્ત. અને આ ઘર ઉપર ચિત્ર, ધ્વજ, પતાકા, સ્ત્રક, ચૈલ, પલ્લવ, તોરણે, તોરણો બાંધ્યા આસોપાલવના. અરે ચંદરવાઓ બાંધ્યા છે, ધજા લગાડી ઘર ઉપર, પતાકાઓ લગાડ્યા છે, તોરણો લગાડ્યા છે. ગાય, વાછડા અને વાછડીઓનો ગાવો વૃષા વત્સતરાહા. ગાય, વાછડા અને વાછડીઓને હરિદ્રા તૈલ ઋષિતા, હળદર અને તેલ લગાડ્યા. અને પછી ગાયોને શણગારી. વિચિત્ર ધાતુ, ગાયના ગાલમાં વિચિત્ર ધાતુથી ચિત્ર દોરાવ્યા. ગાલ ટેટુ ત્યાં દોરાવ્યા, ગાયને ત્યાં, પણ ગેરુના અહીંયા 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 બધામાં દોરાવ્યા. બરહ એટલે મોરનું પીંછ અહીં લગાડ્યું, કોઈ નજર ન લાગે. અથર્વેદમાં પ્રયોગ છે. તમે તમારા ઘરમાં મોરપંખ રાખો તો કોઈની નજર ન લાગે. મોરપંખ કૃષ્ણને લગાડતા એમ નહીં, આખા ગામડાઓમાં સિસ્ટમ હતી, જેના ઉપર નજર લાગવા ન દેવી હોય એની ઉપર મોરપંખ લગાડી દીધું. ગાયોને બરહ મોરનું પંખ લગાડ્યું છે. સ્ત્રગ માલા પહેરાવી છે. વસ્ત્ર પહેરાવ્યા છે એની ખૂંદ ઉપર ને ગાયોને. અને કાંચન માલીને સોનાની માળા પહેરાવી ગાયોને. એટલે સોનાના જે માળા હતી એ માળા ઉપર સોનાનું વર્ક લગાડી દીધું. ખરીઓમાં શિંગડા ઉપર પગમાં માળાઓ પહેરાવી, 4 ઝાંઝર પહેરાવો એમ. શિંગડામાં 2 પહેરાવી, એક ગળામાં પહેરાવી, એને પણ સોનાના વર્કથી મળી છે. અને એનાથી આગળ જ્યારે ખબર પડી ત્યારે ગોવાળિયાઓએ જે વસ્ત્ર હતા, સુંદર વસ્ત્ર પહેર્યા, અંગરખા પહેર્યા, પાઘડીઓ પહેરી, લાકડીઓ હાથમાં લીધી ને બધા કંઈક ને કંઈક સામગ્રી નંદ બાબાને ત્યાં પહોંચી ગયા છે. ગોપીઓને ખબર પડી કે ઓહો, નંદ બાબાની આ લાલો ભયો છે. તત્કાલ સુંદર વસ્ત્ર, જેટલા આભૂષણો હતા ટોટલી આભૂષણો પહેર્યા છે. યશોદાયા સુતોદ્ભવમ, 9મો શ્લોક, કે યશોદાને અહીંયા દીકરો ઉત્પન્ન થયો છે. અને એ સમયે વસ્ત્ર કલ્પન અંજનાદિભિ, આંખે આંજણ કર્યું. નવ કુંકુમ કિંજલ મુખ પંકજ ભૂતય, આખા મુખ ઉપર કેસર લગાડ્યું. કિંજલ મુખ પંકજ ભૂતય એટલે ગાલ ઉપર પાવડર લગાડ્યો. અને માથામાં વેણી લગાડી. વેણીનું શું મહત્વ છે મેં કહી દીધું છે. માથામાં વેણી લગાડી છે. અને અહીંયા વસ્ત્ર કેવા પહેર્યા હતા? ચિત્રાંબરાહ પથી, અંબરાહ ચિત્રાહા. ચિત્રા એટલે અલગ અલગ. એક ઘણી બધી ગોપીઓ લાલ, કોઈ પીળા, કોઈ ગુલાબી, બધા અલગ અલગ વિચિત્ર વસ્ત્રો પહેર્યા હતા. અને નંદાલય તરફ પોતે હાથમાં કંકણ પહેર્યા છે. બધા આભૂષણો પહેરી, જેટલા આભૂષણો હતા ટોટલી કરી નંદ બાબાને ત્યાં પહોંચ્યા છે. નંદ બાબાને ત્યાં જઈને શું કર્યું છે? 5મો અધ્યાય, 5મા અધ્યાયના 12મા શ્લોકમાં ત્યાં જઈને આશીર્વાદ આપ્યા છે. અને કેવા આશીર્વાદ આપ્યા છે? કે તમારો લાલો લાંબા સમય સુધી જીવે. અને એવા આશીર્વાદ આપવા માટે ગોપીઓ પહોંચી ગઈ છે નંદ બાબાને ત્યાં. આપણે પણ પહોંચી જઈએ રાગ દરબારી. અને એમાં શ્લોક અનુષ્ટુપ અને તાલ રૂપક, એ ભાવ સાથે આપણે પણ શ્લોકમાં જોડાઈએ. ચિદં પાહી બાલકે આશીષ પ્રયુંજાના સ્થિરં પાહી બાલકે આશીષ પ્રયુંજાના સ્થિરં પાહી બાલકે આશીષ પ્રયુંજાના સ્થિરં પાહી બાલકે હરિદ્રાચૂર્ણકેલાભિઃ સિંચન્ત્યો જનમુજ્જગુઃ જનમુજ્જગુઃ હરિદ્રાચૂર્ણ તેલાભિઃ સિંચન્ત્યો
સિંચન્ત્યો જનમો જગો આશીષ પ્રયુજાના ચિરં પાહી બાલકે આશીષ પ્રયુજાના ચિરં પાહી બાલકે ચિરં પાહી બાલકે ચિરં પાહી બાલકે તાહા આશીષ પ્રયુંજાનાહ, આશીષ આપવા માટે શું આશીષ આપ્યા છે? ચિરમ પાહી ઇતિ બાલકે, લાંબા સમય સુધી તમારા બાળકનું રક્ષણ થાય. અને પછી એ રક્ષણ થાય એ માટે માંગલિક ચિહ્નો દર્શાવ્યા છે. હરિદ્રા ચૂર્ણ તૈલાદિ, હળદર અને તેલ બે મિશ્ર કરીને લગાડો, આને માંગલિક ચિહ્નો કહેવાય. તમને માંગલિક વિચારો આવે એ તમારે લઈ આવવું હોય તો 8 વસ્તુઓનો સ્પર્શ તમને માંગલિક તમારું જીવન બનાવે. એક સ્પર્શ, ચોખાનો સ્પર્શ માંગલિક સ્પર્શ છે. ચોખાને તમે કથા સાંભળવા જાઓ ત્યારે લોકો હાથમાં આપતા, સત્યનારાયણ ભગવાનની કથામાં આજે પણ ચોખા હાથમાં આપવામાં. ચોખા હાથમાં આવે એટલે તમને માંગલિક વિચારો જ આવે. એટલે કંકુનો ચાંદલો એના પર ચોખા છોડવામાં આવે. માંગલિક વિચાર સ્પર્શ થાય ને માંગલિક વિચારો આવવા માંડે. ટ્રાય તો કરો કોઈ ચોખા લઈને. જેને બહુ અમંગલ વિચારો આવતા હોય કથામાં બેઠા બેઠા, એને ચોખા રાખીને બેસવું જોઈએ. એ છે હળદર અને તેલ. તેલ સાથેની હળદર લગાડવામાં આવે એટલે માંગલિક વિચારો આવે. એટલે કન્યાને અને વરરાજાને લગાડવામાં આવે. આપણે બધા કે ના એ ગુજડા થવા માટે તો બ્યુટી પાર્લર શું ખોટું છે? બ્યુટી પાર્લર માટે નહીં, એને હલ્દી લાગી જાય. હલ્દી જ્યારે કોઈ દીકરીને કોઈ દીકરાને લાગે ત્યારે જોજો એને એક પણ અમાંગલિક વિચાર જ નહીં આવે, માંગલિક વિચાર જ આવશે. એક પણ નબળો વિચાર તમે પણ ક્યારેક લગાડી જોજો. હું તો કહું જે અમાંગલિક વિચાર વાળા એને હળદર અને તેલથી રંગી નાખો, લગાડી દો, હસી નાખો. હળદરની આ તાકાત છે, એન્ટીબાયોટિક છે. તમે છીક ખાવ ને તમારા કોઈ પણ જમ્સ મને લાગુ પડવા ન દેવા હોય તો મારા પાસે હળદર હોય તો લાગુ ન પડે. એટલે જ હળદર અને ચૂનો કંકુના રૂપમાં આપણા કપાળ ઉપર લગાડવામાં આવે છે. એક પણ જમ્સ લાગુ ન પડે. કોરોના કાળમાં ચાંદલાવાળા બચી ગયા છે. બહેનોને કોરોના ઓછો થયો છે, જેને ઓલો કર્યો છે ચાંદલો એ. માતાજી આપને વાંધો નથી આવ્યો ને? આ તિલક, એનું પ્રમાણ કુમકુમ મસ્તક ઉપરનું. હરિદ્રા ચૂર્ણ તૈલાદ બિહી, હરિદ્રાના હોય તો કેજો. કઈ પ્રશ્ન હોય તો કેજો. એ તો એમ તમે હા પૂછી લેજો. હા એમાં કઈ. હરિદ્રા ચૂર્ણ તૈલાદ બિહી સિંચન્ત્યો જનમ ઉજ્જગુહ, ઊંચા ઊંચા સ્વરે ગાવા માંડી. અને સિંચન્ત્ય માથા ઉપર પણ છાંટ્યું. આનંદની એટલી બધી રેલમ છેલમ થઈ ગઈ. અને એ સમયે અવાદ્યંત વિચિત્રાણી, ખબર નહીં વિચિત્ર વાદ્યો વાગ્યા. કોઈ આમ વગાડતું હતું, કોઈ આમ વગાડતું હતું, જેને જે આવડતું હતું વગાડતા હતા. નો ક્યાંક બહુ સારું કીધાલતું હતું કોઈ આમ એની પાસે જે હોય વગાડવા માંડે. એવા વિચિત્ર વાદ્યો વાગ્યા. જેને જે વાદ્યો આવડતા બધા વગાડવા માંડી ગયા મહોત્સવમાં. અને એ મહોત્સવમાં આટલો બધો આનંદ આવી ગયો કે ગોપીઓ આવી અને ગાયકો ગાતા હોય એટલે સ્વાભાવિક ગોપીઓ તો નૃત્ય કરે જ. ગોપીઓ નૃત્ય કરતી હતી એમ નહીં, હાથમાં માખણના પીંડા લીધા. માખણના પીંડા લઈને એકબીજા ઉપર નવનીતૈહિ ચિક્ષિપુઃ, એકબીજા ઉપર પધરાવ્યા. બધાનો ગોટા મારે, માખણના પીંડાઓ માર્યા છે. આ સિંચંતઃ, કોઈ ઉપર દૂધ પધરાવ્યું. ગર્ગ સંહિતામાં આવે પૌર્ણમાસી આવીને પેલા વેલા હળદર અને દહીંનો ઘડો નંદ બાપા પર પધરાવ્યો હતો. વિલિમ્પંતઃ, ગાલ ઉપર લગાડ્યું. અત્યારે બધા કેક લગાડે ને ગાલ ઉપર, ભાગવતજીની કોપી છે એમાં માખણ લગાડ્યું હતું. દધી ક્ષીર ઘૃત અંબુભિ, દહીં દૂધ ઘી જલ બધું પધરાવ્યું. પરસ્પરમ રુષ્ટા, એકબીજા રાજી થઈને એકબીજા ઉપર માથા ઉપર દહીં દૂધ ઘી જલ પધરાવ્યું. અને એવો બધાએ આનંદ કર્યો, એવો આનંદ કર્યો. અને એમાં બધાએ આવીને નંદ બાબાને વધામણી આપી. અને આપણે પણ 2.5 કલાક થઈ, 2.5 કલાક પછી આપણે પણ એક વધામણી નંદ બાબાને ત્યાં આપી દઈ. નંદ બાબાને
એ નંદ ઘેરે આનંદના વધામણા રે આનંદના વધામણા રે નંદ ઘેરે આનંદના વધામણા નંદ ઘેરે આનંદના વધામણા રે ઉડે અબીલ ગુલાલે ગોકુળ મારે ઉડે અબીલ ગુલાલ ગોકુળ મારે ઉડે અબીલ ગુલાલે ગોકુળ મારે ઉડે અબીલ ગુલાલ ગોકુળ મારે નંદ ઘેરે આનંદના વધામણા રે આનંદના વધામણા આનંદ ઘેરે આનંદના વધામણા રે ઘેરે આનંદના વધામણા આવે ગોપી ગોવાળ સૌ સાથમાં રે અમે ગોપી ગોવાળ સૌ સાથમાં રે આવે ગોપી ગોવાળ સૌ સાથમાં રે અમે ગોપી ગોવાળ સૌ સાથમાં રે જી માખણ મિશ્રી ઉડાડે આનંદ મહારે માખણ વિસરી ઉડાડે આનંદ મારે માખણ મિશ્રી
મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. એ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. એ જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો. એ જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો એ નથી કીધાની રાશાના લાલો મારો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. એ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. જય હો. આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. 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 દેવી વૈકુંઠનો નાથ આવ્યો નંદજીને મોહ. વૈકુંઠનો નાથ આવ્યો નંદજીને મોહ. દેવી વૈકુંઠનો નાથ આવ્યો નંદજીને મોહ. એ વૈકુંઠનો નાથ આવ્યો નંદજીને મોહ. હે આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. દેવી આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. એ બોલો નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી આનંદ ઉમંગ ભયો. કનૈયા લાલ કી હે કંસ કો તો કાલ ભયો. કનૈયા લાલ કી હે માખન કો ચોર ભયો. કનૈયા લાલ કી અને કંસી કો બજૈયો ભયો. કનૈયા લાલ કી ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ઢો. આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું જય ને હો ઢો. બધાઈ હો.
દાસી દોડીને આવી નંદ બાબા પાસે દાસી દોડી આવી નંદ બાબા પાસે દાસી દોડીને આવી નંદ બાબા પાસે દાસી દોડીને આવી નંદ બાબા પાસે હે મંગલ 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 સંદેશા સુનાવ્યા બધાણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધાણા રે ગોકુળ ગામના એ બધાઈ હો આઈ હો બધાઈ હો શેરી મળાવે સજ કરું ને ઘરે આવો ને શ્રી વડાવી સજ કરું ને એ વાલા શેરી મળાવે સજ કરું ને ઘરે આવો ને શ્રી વડાવી સજ કરું ને એ આંગણીએ પથરા ફૂલ વાલમ ઘરે આવો ને આંગણીએ પથરા ફૂલ વાલમ ઘરે આવો એ આંગણીએ પથરા ફૂલ વાલીડા ઘરે આવો ને આંગણીએ પથરા ફૂલ વાલમ ઘરે આવો એ આજ શેરી બનાવે સજ કરું ને ઘરે આવો ને માતા શ્રી વડાવી સજ કરું ને ઘરે આવો તમને ઉતારા દેશું ઓરડા રે વાલા આવો ને તમને ઉતારા દેશું ઓરડા ઘરે આવો એ દેશું દેશું